હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 8માં તોરણ પાઠ્યપુસ્તકમાં પાઠ 9 ઓણમ આ ભારતનો તહેવાર જે છે એ આપણે શીખવાના છે. તો અહીં આપણે શિક્ષિકા અને દેયાન દેખાઈ રહ્યા છે. તો શિક્ષિકા જે છે એ દેયાનને કહે છે કે નીચે અનેક રાજ્યોના નામ આપ્યા છે, તો એ રાજ્ય પ્રમાણે તહેવારના નામ લખવાના છે. તો ગુજરાત રાજ્યનો કયો તહેવાર છે? તો નવરાત્રિ એ ગુજરાત રાજ્યમાં ઉજવાતો તહેવાર છે. તો મહારાષ્ટ્રમાં ગુડી પડવો, પંજાબમાં લોહરી, તામિલમાં પોંગલ, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા અને કેરળમાં ઓણમ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. બેન કહે, અમને કેરળના તહેવાર ઓણમ વિશે જણાવશો? દેયાન જે છે બહેનને કહે કે કેરળ રાજ્યના ઓણમ તહેવાર વિશે અમને થોડી માહિતી આપશો? ત્યારે શિક્ષિકા કહે, ચાલો બાળકો, આજે આપણે ઓણમ વિશે માહિતી મેળવીએ. તો ચાલો આ લેસનની શરૂઆત કરીએ. ઓણમ એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો અતિ પ્રાચીન તહેવાર છે. કેરળમાં આ તહેવારની ઉજવણી 10 દિવસ સુધી ચાલે છે. ઓણમ એ કેરળનો પરંપરાગત સાંસ્કૃતિક તહેવાર છે. ઓણમને કેરળમાં ચોખાની લણણીનો તહેવાર તરીકે પણ માનવામાં આવે છે. ચોખાની લણણી એટલે જ કે પાકની કાપણીનો તહેવાર પણ માનવામાં આવે છે. ઓણમના તહેવારની ઉજવણી બાબતે એક દંતગ્રથા એટલે જ કે પ્રાચીન કથા પણ છે. એ કથા એવી છે કે રાજા મહાબલીના શાસનકાળમાં કેરળનો સુવર્ણ યુગ ચાલતો હતો. ત્યારે રાજ્યના તમામ લોકો ખૂબ જ સુખી હતા અને એ રાજાનું પણ ખૂબ જ સારું એવું માન હતું, નામ હતું એ રાજાનું. મહાબલી એ પ્રહલાદનો પૌત્ર હતો. પ્રહલાદ જે છે અસુર હતો, દાનવ હતો. એ અસુર હોવા છતાં પણ વિષ્ણુનો એ પરમ ભક્ત હતો. ભગવાન વિષ્ણુનો એ પરમ ભક્ત હતો. મહાબલીએ બાળપણથી દાદા પ્રહલાદ પાસેથી વિષ્ણુ ભગવાન પ્રત્યેની જે ભક્તિ છે એની શીખ મેળવી હતી અને ખૂબ જ ભક્તિ કરતો હતો. મહાબલી જે છે એ દેવોને હરાવીને ત્રણેય લોકોનો વિજેતા બની ગયો હતો. તેથી દેવ જે છે ખૂબ જ ત્રાસી ગયા હતા. તેઓએ વિષ્ણુની મદદ માંગી અને વિષ્ણુએ કહ્યું, મહાબલી પોતાના સારા કાર્યને કારણે સૂર એટલે જ કે દેવ બનવાને લાયક છે. સારા કાર્ય કરે છે મહાબલી, એટલા માટે એ દેવ બનવાને લાયક છે. વિષ્ણુ ભગવાને મહાબલીની પરીક્ષા કરવાનો મહાબલીની પરીક્ષા કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન એમણે શું કર્યું? આ પરીક્ષામાં મહાબલી જે છે એ નર્મદા નદીને કિનારે વિશ્વજીત યજ્ઞ કરી રહ્યો હતો. એણે એવી જાહેરાત કરી હતી કે યજ્ઞ દરમિયાન જો કોઈ પણ યાચક એટલે કે માંગનારને તે માગ્યા પ્રમાણે આપશે. કોઈ પણ યજ્ઞ ચાલુ હોય અને ત્યારે કોઈ પણ વ્યક્તિ એની પાસે આવીને કશું માંગશે તો એ એની ઈચ્છા જે છે એ પૂરી કરશે. આ જાહેરાતનો લાભ લઈને ભગવાન વિષ્ણુ જે છે એ વામનનું રૂપ ધારણ કરે છે અને મહાબલીને ત્યાં જાય છે. મહાબલીએ એ તેજસ્વી બ્રાહ્મણનું રૂપ, વામન જે છે બ્રાહ્મણનું રૂપ સારી રીતે એનું સ્વાગત કરે છે. તેની ઈચ્છા જણાવવાની વિનંતી કરે છે અને વામને હાસ્ય વેરતા જણાવ્યું કે તમારે મને કોઈ મોટી વસ્તુ આપવાની નથી. એ જ્યારે માંગવા કહે છે કે શું જોઈએ, તમારી ઈચ્છા શું છે પ્રગટ કરો. ત્યારે ભગવાન વિષ્ણુ જે છે કહે છે, જે વામન સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા, એ કહે છે કે તમારે મને કોઈ મોટી વસ્તુ આપવાની નથી. ફક્ત મારા 3 પગલાં થાય ને એટલી જમીન મને તમે આપી શકશો. એ પૂરતું છે, બસ છે, મને ઇનફ છે. આ સાંભળીને મહાબલીના ગુરુ હતા શુક્રાચાર્ય, એ જાણી ગયા કે વામન સ્વરૂપે આવેલા કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, પણ ભગવાન વિષ્ણુ પોતે જ છે. એ શુક્રાચાર્ય જે છે મહાબલીના ગુરુ એ વાક્ય પરથી સમજી ગયા કે વામનનું રૂપ ધારણ કરીને, બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કોઈ સાધારણ વ્યક્તિ નથી આવ્યું, તો સ્વયં વિષ્ણુ પોતે આવ્યા છે તેની પરીક્ષા કરવા માટે. તેને મહાબલીને કોઈ પણ વચન આપવાની ના પાડી. હવે
શુક્રાચાર્ય જે ગુરુ છે એ મહાબલીને વચન આપવા માટે ના પાડે છે, પરંતુ તેમણે મહાબલીને કહ્યું કે વામનની કોઈ પણ માંગ પૂરી કરવી જોઈએ નહીં, કેમ કે તે બધું જ છીનવી લેશે. હવે શુક્રાચાર્ય કહે છે મહાબલીને કે વામને તમારી પાસે જે માંગ કરી છે એ તમે એક પણ માંગ તેની પૂરી કરી શકો નહીં, કારણ કે તમે એક માંગ એની પૂરી કરશો તો તમારી પાસેથી એ બધું જ છીનવી લેશે. પરંતુ મહાબલી પોતાના શબ્દો પાછા ખેંચવા કે પાપ માનતા હતા. એ પોતે જે આપેલું વચન છે, વચનનો ભંગ કરવો એ પાપ માનતા હતા. તેથી તે પોતાનું વચન પાળવા મક્કમ હતા. એ પોતાના મક્કમ એટલે જ કે ખૂબ જ દ્રઢ મક્કમ હતા પોતે આપેલું વચન જે છે નિભાવવા. તેને ગુરુદેવ શુક્રાચાર્યની માફી માંગી, પોતાના ગુરુની એ માફી માંગે છે. અને ક્રોધે ભરાયેલા શુક્રાચાર્યને મહાબલીએ કહ્યું, હવે એનો ગુરુ શુક્રાચાર્ય જે છે ખૂબ જ ગુસ્સે થાય છે. ત્યારે મહાબલી એને કહ્યું, પ્રાણ અને માન એક વ્યક્તિની બે આંખો છે. કહે છે કે પ્રાણ અને માન એટલે કે સન્માન અને જીવ એ વ્યક્તિની બે આંખ છે. જીવનમાં ભોગે પણ પ્રતિષ્ઠાનું રક્ષણ કરવું જોઈએ. તેથી દ્વારે આવેલ વ્યક્તિ ખુદ ભગવાન છે એવું હું જાણતો હોઉં તો હું ખૂબ જ ભાગ્યશાળી છું કે માનવજાતને બધું જ આપે છે, તે શક્તિ આપે. આજે મારી પાસે કંઈક માંગવા માટે આવી છે. કહે છે કે મારી દ્વાર ઉપર આવેલ જે વ્યક્તિ છે ખુદ ભગવાન છે એવું હું જાણું છું. ખૂબ ભાગ્યશાળી છું કે મારી પાસે કોઈ માંગવા માટે આવ્યું. અને જે વ્યક્તિ દુનિયાને પોતે બધું આપતો હોય એ આજે મારી પાસે કંઈ માંગી રહ્યો છે. ત્યારે મહાબલીએ વામન સ્વરૂપ આવેલા ભગવાન વિષ્ણુને 3 પગલાં જમીન માપી લેવાની અનુમતિ આપી, પરમિશન આપી લીધી કે તમને 3 પગલાં જમીન જોઈએ, તમે માપી લો. ત્યારે વામને પોતાનું કદ દેવલોક સુધી વિસ્તાર્યું. કદ એટલે કે એનું સ્વરૂપ જે છે, વામને પોતાનું સ્વરૂપ જે છે વિરાટ સ્વરૂપના દર્શન દીધા અને એનું સ્વરૂપ જે છે દેવલોક સુધી વિસ્તારી દીધું, વિસ્તાર કરી દીધો એનો. એક પગલાંથી એણે પૃથ્વીને સર કરી, એટલે જ કે માપી દીધી. એક પગલું એને પૃથ્વી પર નાખ્યું તો આખી પૃથ્વી એક પગલામાં એની મપાઈ ગઈ. બીજી પગલાંથી આખું દેવલોક લઈ લીધું. બીજું પગલું એને આકાશમાં નાખ્યું તો એ આખું દેવલોક જે છે આખું એણે લઈ લીધું. અને હવે ત્રીજું પગલું લેવાનું બાકી હતું અને હવે જમીન બચી ન હતી. તેથી મહાબલી પાસે હવે કશું જ બાકી નહીં રહ્યું હતું. પૃથ્વી પણ આપી દીધી, આકાશ પણ આપી દીધું, કશું બાકી રહ્યું ન હતી. તેથી તેણે વામનને અંતિમ પગલું પોતાના મસ્તક ઉપર એટલે જ કે પોતાના માથા ઉપર મૂકવાનું જણાવ્યું. વામને અંતિમ પગલું મહાબલીના માથા ઉપર મૂકીને તેને પાતાળ લોકમાં ધકેલી દીધો. તેને પોતાના મહાબલીના માથા ઉપર અંતિમ ત્રીજું પગલું છે એ મૂકી દીધું. અને ત્રીજું પગલું જ્યારે એના માથા ઉપર મૂક્યું તો એ પાતાળ લોકમાં મહાબલી જે છે એ ચાલ્યો જાય છે. દૈત્ય એટલે જ કે દાનવ મહાબલીની ભક્તિથી ખુશ થઈને ભગવાન વિષ્ણુએ તેને પાતાળ લોકનું રાજ્ય દીધું અને મહાબલીને વર્ષમાં એકવાર પોતાના સ્વજનોને મળવાની મંજૂરી આપી. એ ભગવાનનો ભક્ત હતો. એની એક્ઝામ લેવા માટે આવ્યા હતા અને એ પરીક્ષામાં એ પાસ થઈ જાય છે ત્યારે ખુશ થઈ જાય છે. ભક્તિથી ખૂબ જ ખુશ થઈ જાય છે. ત્યારે વિષ્ણુ તેને પાતાળ લોકનું રાજ્ય આપી દે છે અને મહાબલીને એક વચન આપે કે વર્ષમાં એકવાર સ્વરાજ એટલે કે પોતાના દેશવાસીઓને મળવા માટે જવાની મંજૂરી આપે છે. આથી કેરળવાસીઓ મહાન રાજા મહાબલીની યાદમાં જે છે ઓણમનો તહેવાર ઉજવે છે. મહાબલીની ગણના સત્ય માટે આત્મબલિદાન આપનાર મહાન વ્યક્તિ તરીકે થાય છે, કારણ કે એને આપેલું વચન જે હતું એ નિભાવ્યું. એટલા માટે એને સત્ય માટે એને આત્મબલિદાન આપ્યું. એટલે મહાન વ્યક્તિની યાદમાં જે છે એ ઓણમનો તહેવાર મનાવવામાં આવે છે. ઓણમ દરમિયાન આનંદનું વાતાવરણ છવાયેલું રહે છે. લોકો મીઠાઈ બનાવે છે અને નવા કપડાં પહેરીને તહેવારની ઉજવણી કરે છે. ઘરોને સ્વચ્છ રાખી ફૂલો તથા દીવડાઓથી સજાવવામાં આવે છે. લોકો મહાકાવ્યો તથા લોકગીતોના દ્રશ્યો પર પ્રસ્તુત થતા કથકલી નૃત્ય જોવા માટે એકઠા થાય છે. લોકો મંદિરમાં દર્શન કરવા માટે જાય છે અને ધાર્મિક ભાવના પ્રગટ કરે છે.
આમ ઓણમ એ ભારતના અન્ય તહેવારોમાંનો એક મહત્ત્વનો તહેવાર જે છે એ ગણવામાં આવે છે.